મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈ 100 રૂપિયા આપે ને એમાંથી કે બેન 50 પાછા આપો, જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે, ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું, હે જ્ઞાની, તું એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી, આજ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને એવી મા જગદંબા, હે ધરણીધર, હે નડેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. ત્યારે મારે વિશેષ નથી કહેવું બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, બેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ બેનબા. એક નેતાનો અહંકાર પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં. એને ચૂંટણી લડવી હતી હો, પણ ગેનીબેનનું નામ અમે વહેતું મૂક્યું ને એટલે એ વહેતા પડી ગયા. પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટે ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં. મારું કીધું કરે કે ના કરે, આ બેનને ટિકિટ આપું, જીતવાનું તો નથી પણ શહીદ તો કરું. અરે કે છે ગલભા બાપાનું ઋણ ઉતારજો, મારે કેવું છે પહેલા તમે ઉતારો. ડેરીના ચેરમેન હટો, આ દીકરીને બનાવો ચેરમેન. અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સારી વાતની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘરથી કરે. તો ગલભા બાપાનું ઋણ ઉતારવા પહેલા દીકરીને ડેરીના ચેરપર્સન બેસાડો, પછી બનાસકાંઠામાં કહેવા નીકળજો. અરે બેની સરખામણી થાય. જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન. આ મારી બેન સંસદમાં ચાલે એવી છે, એને દિલ્હીની સંસદમાં મોકલો. અહંકાર કોઈનો ટકતો નથી. કહેવા માંગુ છું, લોકશાહીમાં જનતા જનાર્દન છે. લોકો છે એ મોટા છે, આપ સૌ મહાન છો. આપ અમને 400 પાર 5 લાખથી ઉપર જીતીશું. શક્તિભાઈ અહીં કોઈક સરખામણી કરે છે ને ત્યારે મને દયા આવે. મને લાગે 60-70 તો થયા છે આપને. એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉં તો ઇન્દુબા એમના દાદા ધારાસભ્ય હતા અને યુવક કોંગ્રેસમાં અમે હતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી શક્તિભાઈએ શરૂઆત કરી છે. દાદા રાજનીતિમાં, પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં. શક્તિભાઈ આ 3 પેઢીમાં કોઈ દાડ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે કોઈના ઉપર? અલ્યા અમારા શક્તિસિંહ જોડે પહેલાની સરખામણી 108 કેસ વાળાની ના થાય. અમારે તો અહીંયા આવે અને બંધુતાની વાત કે અહીંયા નાની મોટી માથાકૂટ આવે તો 18 આલમના કહુંબા કરાવે અને એક મોદમાં બેહાડે. એ અમારા સંસ્કાર છે અને ત્યાં તો જોઈ લઈશ, પતાઈ દઈશ, જે થાય એ કરી લઈશ, ખતમ.
એ ભાષા અમારામાં ના હોય. અને એટલે જ નેતૃત્વ બેઠું છે શક્તિસિંહ ગોહિલનું ગુજરાતમાં. એમના વડપણ નીચે જયારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે જ્ઞાનીબેનના ટેકામાં તમે છો, હોશ હવાસમાં છો. સાથે સાથે જિગ્નેશભાઈએ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ 5-25 લોકોએ બેસીને નથી બનાવ્યો. કન્યાકુમારી થી કાશ્મીરની પદયાત્રા 4000 કિલોમીટર કરતા વધારે પગે રાહુલજી ચાલે, લોકોને મળે, લોકોને સૂચન આવતા જાય. અને મણિપુર થી મુંબઈ સુધીની 7000 કિલોમીટરની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો છે. અમારા ભાજપ વાળા ક્યાંક પૂછે કે આ રૂપિયા ક્યાંથી લાવશો? જગદીશભાઈએ કહ્યું તેમ આ દેશમાં 22 કુટુંબ જોડે દેશની 70% સંપત્તિ છે. 22 કુટુંબ જોડે રઘુભાઈ દેશની 70% સંપત્તિ છે. અને કોંગ્રેસ બોલે છે, કરે છે, એ દૂર નથી જવું. મારે ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કર્યા હતા. અહીંયા તુષારભાઈ વાત કરીને ગયા દુકાનની, એ દુકાનમાં કામ કોંગ્રેસનું જોયું છે. અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની, છત્તીસગઢમાં સરકાર અમારી બની, ત્યારે અમે જે વચનો આપ્યા હતા સરકારો બની. અને પહેલી મીટિંગ મળવાની હતી ત્યાંના મુખ્યમંત્રીઓને કહ્યું કે વાટ નથી જોવાની. પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવા માફી હોય, બહેનોને મદદ કરવાની હોય, બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાની હોય, એ પહેલી કેબિનેટમાં કરીને બતાવ્યું છે. આ કોંગ્રેસે જે કહ્યું છે કરે છે. તેલંગાણામાં સરકાર અમારી બની, અમે કહ્યું તો એ કરીને બતાવ્યું. આ ચૂંટણી જ્ઞાનીબેન અને સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી. આ ચૂંટણી કોંગ્રેસ અને આ દેશની તાકાતોને તોડવા વાળી શક્તિઓની સામેની ચૂંટણી નથી. આ દેશની લોકશાહીની ચૂંટણી છે. તાકાતથી આપણે ચૂંટણી લડવાની છે. આ વખતે મને 2-3 ખેડૂતોએ કહ્યું કે જગદીશભાઈ વાત કરજો, જો સરકાર એમની બને તો શું થાય? તમારે ડીસામાં જેટલા ખેતરોમાં બટાકા વવાતા હશે એ બટાકા વાળી જમીન જો સરકાર એમની બને તો એ 20 ગામની બટાકા વાવવાની જમીન સરકાર એક્વાયર કરી લેશે. મહિને તમને વીઘે 100-150 રૂપિયા આલશે અને જમીનનો માલિક કોઈક ઉદ્યોગપતિ બની જશે. અહીંયા ભારતમાલા નીકળ્યું, અહીંયા જમીનો એક્વાયર કરી, કોઈ ખેડૂતની રાણ ફરિયાદ સાંભળતું નથી. અને આ સરકારે માલે તુજારોની સરકાર છે, પૈસે ટકે મજબૂત લોકોની સરકાર છે. જેની પાસેથી છે એની પાસેથી લઈ જવા વાળી સરકાર છે. અને રાહુલજી આ દેશનું નેતૃત્વ કરે છે. તમે સામેના લોકો પ્રચાર કરે છે. મને સરસ મજાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન 2 અક્ષર, મંદિર મસ્જિદ 4 અક્ષર અને બીજા 2 અક્ષર કયા? હિન્દુ મુસલમાન, મંદિર મસ્જિદ અને હિન્દુસ્તાન પાકિસ્તાન. આ 6 અક્ષર ભાજપ જોડેથી લઈ લો, બોલવા જેવું એની પાસે કશું નથી. એ વિકાસના નામે મત નહીં માગે. આ બનાસકાંઠા ને ઉત્તર ગુજરાતમાં કુદરતી રિચાર્જ નદીઓ છે,
200 ફૂટના પાણી 1500 ફૂટે જતા રહ્યા. ખેડૂત હેરાન પરેશાન, રણ વિસ્તાર આગળ વધી રહ્યો છે. આ બનાસ હોય, સરસ્વતી, અમારી જે નદીઓ છે, આ એક પણ ઉત્તર ગુજરાતની નદી ઉપર આ 30 વર્ષમાં ભાજપે એક પણ ડેમ નથી બાંધ્યો. આ જવાબ આપણે એમની પાસેથી લેવાનો છે. અમારા ખેડૂતો બરબાદ થઈ રહ્યા. 30 વખત પેપર ફોડીને બનાસકાંઠા ને પાટણનો દીકરો ગાંધીનગરમાં પરીક્ષાની તૈયારી કરતો હતો, એ પેપર ફોડીને તમે એને પાછો પાડ્યો છે. આ બધાનો સમય, બદલો લેવાનો સમય એ 7મી તારીખે છે. અને ગેનીબેનના ભામણા લેવાય છે, ગેનીબેનને આશીર્વાદ અપાય છે. ગેનીબેનના ખોળામાં શ્રીફળ 1.25 રૂપિયો કે 11,500 અપાય છે. એ જ બતાવે છે કે તમે ગેનીબેનને વધાવ્યા છે, પંજાને વધાવ્યો છે. અને 7મી તારીખે પંજાના નામનો, ગેનીબેનના નામનો ગુલાલ બનાસકાંઠામાં તમે ઉડાડશો. એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર.